बधाई देना चाहता है, उनकी जीत की कामना करना चाहता है। उसके भाइयों से निवेदन है कि ग्राउंड के पास आ जाइए। अभी थोड़ी देर में केतन भाई पटेल जी और उसके बाद अपना नामांकन पत्र આભાર। હવે અહીંયાથી આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કલેક્ટર ઓફિસ અને ફરી એકવાર મારી જે કોર ટીમ છે એમનો ખાસ આભાર વ્યક્ત કરું છું। तो दमनदीव को चीखने वाला, चिल्लाने वाला, झूठ बोलने वाला या दबकर रहने वाला सांसद नहीं चाहिए। दमनदीव को काम करने वाला, सांसद भवन में जनता की आवाज को उठाने वाला और दिल्ली में मजबूत पकड़ रखने वाला सांसद चाहिए। तो साथियों, अपना कीमती वोट किसी नौसिखे या नर्सरी में बैठने वाले उम्मीदवार को नहीं, बल्कि श्री केतन भाई पटेल जी को देके उनको विजय बनाना है। तुम्हारे साथ है केतन भाई, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भाई 1 सेकंड, थोड़ा सा फ्रेम में आ रहे हो, पीछे आना। ओके। સૌપ્રથમ તો તમારા માધ્યમથી દમણદીવવાસીઓનો આભાર વ્યક્ત કરું અને ખાસ કરી બહેનોનો કે ઘણી સંખ્યા, મોટી સંખ્યામાં જેઓ આજે હાજર હતા અને ગામે ગામેથી આવ્યા હતા અને સ્વયંભૂ આવ્યા હતા। મેં કોઈને બોલાવવા માંગતો નહીં હતો કે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે
તો હું બી ચાહતો નથી કે કોઈને પ્રોબ્લેમ થાય, એટલે કોઈને બોલાવ્યા નહીં હતા, પણ સ્વયંભૂ જે રીતે આવ્યા એ જોઈને મને એવું લાગ્યું કે ખરેખર દિલથી આવ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની જીત નિશ્ચિત છે. ઘણા બધા મુદ્દાઓ છે, જે રીતે તમે મને પૂછ્યું એ મુદ્દાઓનો ભંડાર છે, મોટો ટોપલો છે. અમે એક જ મુદ્દાને લઈને લડીશું, એ છે બેરોજગાર. આજે દમણ અને દીવના યુવાઓ બેરોજગાર છે, કોઈને સરકારી નોકરી મળતી નથી, અને સરકારી નોકરી મળે છે તો માત્ર ને માત્ર બહારના લોકોને. શા માટે ભાઈ બહારના લોકોને? આજે તમે જોયું હશે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહારથી લોકો ભરતી થઈ રહ્યા છે. આ શું? પંજાબથી, હરિયાણાથી, દિલ્હીથી, સાઉથથી આ શું થઈ રહ્યું છે ભાઈ? સી અને ડી ગ્રુપમાં આવે છે, બીમાં આ લોકો માત્ર ને માત્ર દમણના જ લોકોને અહીંયા ભરતી થવું જોઈએ. કોઈ બી વેકેન્સી આવે તો વેકેન્સીમાં દમણના લોકો ભરતી થાય, પણ શા માટે હમણાં નથી થતા? કારણ કે સી અને ડી ગ્રુપ જે ડોમિસાઇલ હતું એને આ લોકોએ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું. તો ડોમિસાઇલ લાવવામાં અમે બહુ મહેનત કરી હતી, અને આ કોંગ્રેસ પાર્ટીનું દેન હતું. જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સી અને ડી ગ્રુપમાં ડોમિસાઇલ લાવી હતી, ડોમિસાઇલના 20-25માં કાઉન્ટ કરતા હતા. જે તે સમયે માત્ર ફક્ત આપણા દમણ દીવનો જ યુવા અને આપણી બહેનો અહીંયા ભરતી થતા હતા, પણ હવે બહારના લોકો થઈ રહ્યા છે. તો આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે. બીજું કે લોકોને ઘરબાર વગર કરી રહ્યા છે. શાસન પ્રશાસન લોકોના ઘરના વચ્ચેથી રસ્તો લઈ જઈ રહ્યા છે, રોડ બનાવી રહ્યા છે. આજે નવું રિજનલ પ્લાનિંગ મેપ આવ્યું, એ મેપમાં નવા રોડ કાઢ્યા, એ રોડ ઘરના વચ્ચેથી. આજે લોકોએ આટલી મહેનતથી ઘર બનાવ્યા, અને ઘર અમે કોઈ ગામડામાં ઘર હાઉસ નંબર કોણ આપે ભાઈ? પંચાયત આપે, મ્યુનિસિપાલિટી આપે. તમે ટાઉન પ્લાનિંગ ક્યાંથી લાવ્યા ગામમાં? કોઈ ગામમાં કોઈ એને કેવું કરાવતી ને તો આપણી નાનો ટુકડો હોય એગ્રીકલ્ચર, તો આપણે ફાર્મ હાઉસ બતાવીને આપણે ઘર નંબર લઈને ઘર બનાવતા. પણ આ નવા કાયદા રોજ લાવે છે, તો એને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે. એ જ રીતે આજે મોટી ઇમારત બનાવી દીધી, બહુ સારી વાત છે, ડેવલપમેન્ટ કરવું જોઈએ, પણ હોસ્પિટલ બનાવી દીધી. હોસ્પિટલમાં શા માટે લોકો પાસે પૈસા લઈ રહ્યા છે ભાઈ? તો આ બધા મુદ્દાઓ છે, અને આ બધા મુદ્દાઓ લઈને જશું. દીવમાં ઘણી બધી સમસ્યાઓ છે, આ બધા મુદ્દાઓ લઈને અમે જશું.